વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચોથા ભાગમાં ચેપ્ટર 3 પાર્ટ 4માં બે શ્રેણિકના ગુણાકાર અને તેને લગતા થોડા દાખલા જોયા. બાકીના દાખલા વધુ આગળ આપણે સ્વાધ્યાયમાં જોઈશું. હવે આપણે શ્રેણિક માટે એક બીજી અગત્યની વાત કરવાની છે અને તે છે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા અથવા પરિવર્તન. શ્રેણિક ઉપર 3 પ્રકારની હાર ઉપર અને સ્તંભ ઉપર પ્રક્રિયાઓ કરી શકીએ. એટલે 3 અને 3 એમ કુલ 6 પ્રક્રિયાઓ આપણે શ્રેણિક પર કરી શકીએ અથવા 6 પરિવર્તનો શ્રેણિક પર કરી શકીએ. એને એલિમેન્ટરી ઓપરેશન અથવા ટ્રાન્સફોર્મેશન કહે છે. પહેલું જોઈએ, કોઈ પણ હવે આ જે વાત છે એ તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 74 પર છે. એટલે પેજ નંબર 74 કાઢી અને ખાસ આ જોવાનું રહેશે. જોડે જોડે તમે બુક પણ કાઢીને જોશો, કદાચ આમાં ફોટોમાં બરાબર ન દેખાય તો. પહેલી પ્રક્રિયા, કોઈ પણ બે હાર અથવા બે સ્તંભની અદલ બદલ. તો આપેલો જે શ્રેણિક છે એમાં આયમી અને જેમી હારની અદલા બદલી કરવી હોય તો તેને સંકેતમાં RI, પછી જો આ સંકેત આપ્યો છે RI to RJ, અને જો સ્તંભ માટે આ પ્રક્રિયા કરવી હોય, આઈમાં અને જેમાં સ્તંભની અદલા બદલી કરવી હોય તો CI to CJ વડે દર્શાવાય છે. એક ઉદાહરણ જોઈ લઈએ. એક નિશ્ચયક આપ્યો છે જેની પહેલી હાર 1 to 1, બીજી -1√3 અને ત્રીજી 5 6 7. આમાં પ્રક્રિયા કરવી છે આપણે પહેલી અને બીજી હારની આદલા બદલી કરવી. એટલે કે પહેલી હાર છે ને બીજી, અને બીજી હાર છે ને પહેલી હાર બનાવવી છે. તો જો નવો જે શ્રેણિક મળે, પહેલી હાર હતી 1 to 1 એ બીજી થઈ જશે, અને બીજી હાર હતી -1√3 એ પહેલી થઈ જશે. અને સંકેતમાં લખીશું આપણે આ રીતે R1 to R2. આવું સ્તંભ માટે પણ કરી શકીએ. આ સ્તંભ માટે C1 to C2 પહેલાં બીજાનું બદલ્યું હોય તો, અને એ સ્તંભ બદલાશે. બીજી પ્રક્રિયા, કોઈ પણ હાર અથવા સ્તંભના તમામ ઘટકોનું શૂન્યેતર સંખ્યા K વડે અથવા શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર. જોઈએ, આયમી હારના દરેક ઘટકને K ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ગુણાકાર. સંકેતમાં કેવી રીતે દર્શાવીશું? RI to KRI. સ્તંભ માટે આનુષંગિક પ્રક્રિયાને CI to KCI વડે દર્શાવવામાં આવે છે. એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે B બરાબર 1 to 1 -1√3 એમ એક શ્રેણિક છે. હવે આ શ્રેણિક પર પ્રક્રિયા એવી કરવી છે કે ત્રીજા સ્તંભના દરેક ઘટકને 1/7 વડે ગુણવો છે. સંકેતમાં દર્શાવીશું C3 to 1/7 C3. એટલે કે ત્રીજા સ્તંભમાં એને 1/7 વડે ગુણવાનું છે. તો નવો જે શ્રેણિક મળે તે પહેલો સ્તંભ એમનેમ રહેશે, બીજો સ્તંભ એમનેમ રહેશે, અને ત્રીજો સ્તંભ 1 1 છે એને બદલે 1/7 વડે ગુણીએ તો 1/7 1/7 થશે. આમ આ બીજી પરિવર્તન અથવા બીજી પ્રાથમિક પ્રક્રિયા થઈ. હવે ત્રીજી એક પ્રાથમિક પ્રક્રિયા છે અથવા ત્રીજું પરિવર્તન છે શ્રેણિક માટે. એ આ પ્રમાણે છે, કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકમાં બીજી હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોને કોઈ પણ શૂન્યેતર સંખ્યા K વડે ગુણીને ઉમેરતા. જેમી હારના દરેક ઘટકને K વડે ગુણીને આયમી હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવાના સંકેતને RI, એટલે ફેરફાર શામાં થવાનો છે? આયમી હારમાં, એટલે RI. ફેરફાર શું થવાનો છે?
तो आयमी हाરના દરેક ઘટકમાં જેમી હારના દરેક ઘટકને ગુણી અનુરૂપ ઘટકને અને તેમાં ઉમેરવાનું છે. સંકેતમાં આ રીતે દેખાશે. જુઓ, RI2 RI વત્તા KRJ. આવું જ સ્તંભ માટે હોય તો CI2 CI વત્તા KCJ લખવામાં આવે છે. આનું એક ઉદાહરણ ખાસ જોઈએ. ઉદાહરણ આપ્યું છે C બરાબર પહેલી હાર 1 2 બીજી હાર 2 -1. આવો શ્રેણિક છે. હવે એમાં પ્રક્રિયા એવી કરવી છે કે બીજી હારમાં પહેલી હારના દરેક ઘટકને 2 વડે ગુણીને બાદ કરવા છે, અથવા બીજી હારના દરેક ઘટકમાં પહેલી હારના દરેક ઘટકને -2 વડે ગુણીને ઉમેરવા છે. જો બાદ કરવા છે એવો શબ્દ ન વાપરીએ તો આ પ્રક્રિયા કેવી રીતે થશે તે ખાસ જોઈએ. આપણે લખાશે શું? R2 to R2 - 2R1. અને સમજાશે શું કે બીજી હારના દરેક ઘટકમાંથી પહેલી હારના અનુરૂપ ઘટકને -2 વડે ગુણીને ઉમેરવાના છે. હવે થશે શું એ જોઈએ. તો પ્રક્રિયા થવાની છે બીજી હારમાં, એટલે પહેલી હારમાં કોઈ ફરક પડશે નહીં, તે તેમને તેમ જ લખી દેવાની 1 2. હવે બીજી હારમાં પહેલી હારના પહેલો ઘટક 1 એને -2 વડે ગુણો એટલે -2 થયા, અને બીજી હારના અનુરૂપ ઘટકમાં ઉમેરો એટલે 2 વત્તા -2 થયો 0. એવું જ બીજી હારના બીજા ઘટક માટે -1ની અંદર પહેલી હારના બીજા ઘટકને -2 વડે ગુણો એટલે 2 ગુણ્યા -2 -4, -1 વત્તા -4 એટલે થયા -5. આમ આ આપણે આગળ જે કરવાનું છે પ્રક્રિયાઓ, હવે એની માટે આ પ્રાથમિક પ્રક્રિયાઓ અથવા પરિવર્તનો ખૂબ જરૂરી છે. હવે આપણે વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા જોઈ છે. તે પહેલાં આપણે એક દાખલો જોઈએ. ઉદાહરણ ધારો કે એક શ્રેણિક ચોરસ શ્રેણિક અને 2x2 છે, 3 1 5 2, અને બીજો ચોરસ શ્રેણિક 2x2 2 -1 અને -5 3 છે. આની માટે A અને B નો ગુણાકાર કરીએ. પહેલાં A અને પછી B, AB. તો એનો ગુણાકાર થશે 3 ગુણ્યા 2 6, 1 ગુણ્યા -5 -5 6 -5 એટલે 1. એટલે પહેલી હારનો પહેલો ઘટક થયો, પહેલી હારનો બીજો ઘટક. તો પહેલી હાર અનુરૂપ બીજો સ્તંભ, એના ઘટકો ગુણી સરવાળો 3 ગુણ્યા -1 એટલે -3 વત્તા 1 ગુણ્યા 3 -3 વત્તા 3 0. હવે બીજી હાર પહેલો સ્તંભ 5 ગુણ્યા 2 10 વત્તા 2 ગુણ્યા -5 10 - 10 એટલે 0. બીજી હાર બીજો સ્તંભ 5 ગુણ્યા -1 એટલે -5, 3 ગુણ્યા 2 એટલે 6, -5 વત્તા 6 એટલે 1. આમ જે શ્રેણિક મળ્યો એ બી એ થયો 1 0 0 1 એટલે 2x2 એકમ શ્રેણિક થયો. આ જ વાત ક્રમ બદલીને ગુણાકાર કરીએ BA, તો બી પહેલો લેવાનો એ પછી, અને એ પણ ગુણાકાર તમે સરળતાથી જોઈ શકશો. 2 ગુણ્યા 3 6 - 5 1. એ જ રીતે 2 ગુણ્યા 1 વત્તા -2 0, એમ આ 0 અને આ 1 એટલે આ પણ તમને 2x2 એકમ શ્રેણિક મળશે. હવે બહુ જ જોવા જેવી વાત એ બની આપણને કે આ બે શ્રેણિક એવા છે કે બંનેનો ગુણાકાર ક્રમ બદલીને પણ કરીએ, AB કે BA, એ હંમેશા આપણને એ જ કક્ષાનો એકમ શ્રેણિક મળે છે. જો આવું બનતું હોય તો આ એ માટે BA તેનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. અને કોઈ શ્રેણિક ચોરસ શ્રેણિક માટે આ વસ્તુ માત્ર આ બાબત આપણે માત્ર ચોરસ શ્રેણિક માટે જ દર્શાવવાની છે. તો આ જે B છે એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય, અને એને વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહે છે. જો કોઈ ચોરસ શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક મળતો હોય તો તે શ્રેણિકને વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહીએ છીએ. આપણે આ વ્યાખ્યાને વ્યાપક રીતે જોઈએ તો
જો એમ કક્ષાવાળા કોઈ ચોરસ શ્રેણિક માટે બીજો કોઈ એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક બી મળે કે જેથી એ બી બરાબર બી એ બરાબર આઈ થાય તો બીને એનો વ્યસ્ત અથવા ઇન્વર્સ શ્રેણિક કહેવાય છે અને તેને સંકેતમાં એ ઇન્વર્સ એની ઉપર -1 વડે દર્શાવાય છે. હવે આપણે વ્યસ્ત શ્રેણિક પહેલાં તો કોનું અસ્તિત્વ ધરાવે તો એ ચોરસ શ્રેણિક હોવો જોઈએ અને બીજું તો વ્યસ્ત શ્રેણિક ક્યારે મળે એવું કહેવાય તો એ ચોરસ શ્રેણિક માટે બીજો ચોરસ શ્રેણિક બી એવો મળવો જોઈએ એ માટે કે એ બી બરાબર બી એ બરાબર તે જ કક્ષાનો એકમ શ્રેણિક થાય. હવે આપણે કોઈ પણ ચોરસ શ્રેણિક આપ્યો હોય એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે એવું જરૂરી નથી, ન પણ મળે અને મળે પણ ખરો. હવે આપણે આગળ આના પછીનું જે ચેપ્ટર છે નિશ્ચયકનું એમાં વ્યસ્ત શ્રેણિક મળે કે કેમ એ માટેની શરત પણ મેળવીશું અને એ ચેપ્ટરમાં વ્યસ્ત શ્રેણિક મેળવવાની એક ટૂંકી રીત પણ જોઈશું, સરળ રીત. પણ એ પહેલાં આપણે આ પ્રકરણમાં કોઈ શ્રેણિક ચોરસ શ્રેણિક આપ્યો હોય તો એનો વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવવો એ માટેની થોડીક વાત કરીએ. એ મેળવવા માટે આપણે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાનો છે અને આ રીત થોડીક વધારે જટિલ છે. આપણે બહુ સરળતાથી આ રીતમાં મેળવી શકીએ એ ખૂબ ધ્યાન રાખવાનું છે. કદાચ આ પ્રકરણનું સૌથી વધારે ધ્યાન રાખવું પડે અને થોડુંક કઠિન મૂલ્યવાળું પણ કહેવાય એવો દાખલો આ છે. આપેલા ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક પ્રાથમિક પ્રક્રિયાઓથી મેળવવો તે એ કેવી રીતે મેળવવું તેની થોડીક વાત આપણે કરીએ. તમારી પાસે ટેક્સ્ટબુક છે, એના પેજ નંબર 75 પર પ્રાથમિક પ્રક્રિયાઓથી વ્યસ્ત શ્રેણિક એવું લખ્યું છે. એ મુદ્દો ખાસ તમારે વાંચી જવો શાંતિથી. વધારે સારી સમજ તો આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈને ગણીશું ત્યારે જ પડશે. અહીં આપણે થોડીક વાત મૌખિક કરીએ કે એક્સ બરાબર એ બી થાય તેવા સમાન કક્ષાવાળા શ્રેણિક એ અને બી આપ્યા છે. એ અને બીનો ગુણાકાર શું છે? એક્સ. એક્સ બરાબર એ બી પર પ્રાથમિક હાર પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરવા માટે એક્સ પર અને ગુણાકાર એ બીની ડાબી બાજુના શ્રેણિક એ પર તે જ ક્રમમાં આ હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. એટલે એક્સ બરાબર એ બી આપ્યું હોય તો એક્સ પર જે પ્રક્રિયા કરીએ આપણે અગાઉ 6 વાત કરી, 3 હારમાં અને 3 સ્તંભમાં, એ જ પ્રક્રિયા આપણે એ પર કરવાની. બી જેમ છે તેમ રહેવા દેવું, આ આપણે સ્વીકારી લઈશું આવું થઈ શકે. આ જ પ્રમાણે શ્રેણિક સમીકરણ એક્સ બરાબર એ બી પર પ્રાથમિક સ્તંભ પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરવાનો હોય તો આ પ્રક્રિયાઓમાં આ જ ક્રમમાં એક્સ પર અને ગુણાકાર શ્રેણિક એ બીના જમણી બાજુના, પહેલાંમાં ડાબી બાજુની વાત હતી, અહીં જમણી બાજુના શ્રેણિક બી પર ઉપયોગ કરીશું. એમાં સહેજ આગળ ઉપરની ચર્ચાનું અવલોકન કરતાં આપણે એવું તારણ કાઢીશું કે જો શ્રેણિક એ માટે એ ઇનર્સનું અસ્તિત્વ હોય તો પ્રાથમિક હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને એ ઇનર્સ મેળવવા આપણે એ બરાબર આઈએ લખીશું, જ્યાં આઈ જે છે એ એકમ શ્રેણિક છે. એટલે આપણે આવું લખી શકીએ, આપણને ખબર છે. અને આપણને એને સ્થાને આઈ લાવીશું પ્રાથમિક પ્રક્રિયાઓ કરીને, ત્યારે આઈની સ્થાને બી જે શ્રેણિક મળે પ્રક્રિયાઓ કરવાથી જે ફેરફાર થતા જાય અને એ ફેરફારને અનુરૂપ પછી આપણને છેલ્લે જે શ્રેણિક મળે એને બી કહીએ
તો આઈ બરાબર બીએ ન મળે ત્યાં સુધી એ બરાબર આઈએ પર હાર પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરો. શ્રેણિક બી એ અને આવું બની જાય જ્યારે મૂળ આપણે એ બરાબર આઈએ લેવાનું છે, હાર પ્રક્રિયાઓ કરતા જઈએ એ ઉપર અને આઈ ઉપર, તો એ છે એને આઈ બનાવવાનો છે અને ત્યારે એમાં પણ ફેરફારો તો થશે જ અને ફેરફારો થયા પછી જે શ્રેણિક મળે એને આપણે બી કહીએ. તો આઈ બરાબર બી એ થયું એટલે બી છે એ જે મળ્યો એનો વ્યસ્ત શ્રેણિક થશે. બીજી એક વાત, અને આ તો આપણે જ્યારે દાખલો ગણીશું ત્યારે જ વધારે સારું સમજાશે. અત્યારે તો આપણે આ મૌખિક જ વાત કરી છે. આમાં એક નોંધ લેવા જેવી વાત એ છે કે આપણે એ બરાબર આઈએ અથવા એ બરાબર એઆઈ લઈ એક અથવા વધારે પ્રાથમિક હાર કે સ્તંભ પ્રક્રિયાઓ લગડતા જો ડાબી બાજુના શ્રેણિક એની એક અથવા વધારે હાર આપણને બધા ઘટક શૂન્ય મળે તો સમજવાનું કે એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી, એ એનસનું અસ્તિત્વ નથી. મેં તમને અગાઉ કહ્યું તેમ કે બધા જ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે એવું જરૂરી નથી. હવે આપણે એક ઉદાહરણ લઈ અને પછી આપણે જોઈશું.